પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 27મી તારીખ માતા ધર્મસભા આજે સંત મોનિકાનો તહેવાર ઉજવે છે. આ સંદેશ સાંભળના તમારા ઉપર, તમારા પરિવારજનો પર વિશેષ પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે, દરેકને સારી તંદુરસ્ત બક્ષે. તમારા બાઇબલ લઈ લો. માથ્યુનો ગ્રંથ 23મો અધ્યાય 23થી 26મી કલમ સુધી. ઈસુએ કહ્યું, ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંપીઓ, તમારી કેવી દશા થશે! ફુદીનો, વરિયાળી અને જીરાનો 10મો ભાગ તમે ધર્મદામાં આપો છો, પણ શાસ્ત્રની મહત્વની આજ્ઞાઓ, ન્યાય, દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો. પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી. ઓ આંધળા નેતાઓ, તમે મચ્છરને ગળેથી ગાળીને રોકો છો, પણ ઊંટને ગળી જાઓ છો. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંપીઓ, તમારી કેવી દશા થશે! તમે પ્યાલા અને રકાબીને બહારથી સાફ કરો છો, પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે. ઓ આંધળા ફરોશીઓ, પહેલાં તું પ્યાલાની અંદરની બાજુ સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈયતા બહેનો, સંત મોનિકા આપણે બધા જાણીએ છીએ, સંત અગુસ્તીનના મા. બધા જે લગ્ન કરેલા પતિ પત્નીઓ માટેના એક રક્ષક સંત કહેવાય છે. એમના પતિ પોતે ખ્રિસ્તીના હતા અને દીકરો અગસ્તીન બહુ ખરાબ જીવન, પાપમય જીવન જીવતો હતો. પણ મા મોનિકા પતિ માટે અને દીકરા માટે એટલી બધી પ્રાર્થના, એટલો બધો વિશ્વાસ, એટલો બધો ઉપવાસ કરી, સતત પ્રાર્થના કરી, ઉપવાસ કર્યો. એનું પરિણામ દીકરાના જીવનમાં મોટું પરિવર્તન, અને એ મોટામાં મોટા સંત બન્યા હતા. મધ્યસ્થ પ્રાર્થનાથી એનું પરિણામ, એની શક્તિ આ સંત મોનિકાના પ્રાર્થના અને ઉપવાસ દ્વારા આપણને જાણવા મળે છે. ખ્રિસ્તમાં ભાઈયતા બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, ધર્મના વિરોધીઓ નાસ્તિકો નથી, પાપીઓ નથી, પણ ધર્મને નામે અધર્મ કરે, ધર્મને નામે અન્યાય કરે, એ લોકો ધર્મના વિરોધીઓ છે. ધર્મને નામે લોકોને ગેરમાર્ગે દોરે છે. એટલે પ્રભુ ઈસુ કઠિન શબ્દમાં બોલે છે, ઓ દંપીઓ, આંધળાઓ. કારણ એ લોકો દાનમાં આપવાનું, પુદીના હોય, વરિયાળી હોય, બધું 10મો ભાગ આપે છે, પણ અન્યાય કરે છે, અધર્મ કરે છે, અને કોઈના ઉપર દયા નહીં અને નિષ્ઠા નહીં. એટલે જે લોકો ખરેખર ધાર્મિક જીવન જીવતા હોય, એ દયા બતાવવાની જરૂર છે, અને પછી એ લોકો ન્યાય પ્રમાણે જીવન જરૂર છે, નિષ્ઠા પ્રમાણે જીવવાની જરૂર છે. એટલે પ્રભુ ઈસુ આ બાબતમાં બહુ કઠિન શબ્દ વાપરે છે, એટલા માટે કે કારણ આ 10મો ભાગના લીધે જે ગરીબ લોકો છે એમને વધારે તકલીફ પડે છે, મુશ્કેલી પડે છે. એમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ ઈસુ એમને જણાવે છે. અને સાથે સાથે પ્રભુ કહે છે, લોકોને તમે ગેરમાર્ગે દોરો છો, તમે દંભ્યો. તમે દંભ એટલે શું છે? પાખંડી એટલે બતાવવાનું અલગ અને ખરેખર છે અલગ. એટલે છેતરપિંડી કરે છે, ચીટિંગ કરે છે, ફ્રોડ કરે છે, નાટક કરે છે. એટલે પ્રભુ ઈસુ આવા શબ્દમાં, ઓ આંધળા ફરોશી, એમ કરીને ફરી તમે પ્યાલાના બહાર એકદમ મસ્ત રાખો છો. તમે બહારની દુનિયા માટે બતાવો છો બહુ ધાર્મિક છો, પણ અંદર કેટલા ખરાબ છો, પાપમય જીવન જીવો છો. એમ કરીને પ્રભુ ઈસુ આ શબ્દ વાપરે છે. પણ ખ્રિસ્તમાં વાલા ભાઈયતા બહેનો, પ્રભુ ઈસુ એમને દુઃખી કરવા માટે નહીં, પણ એમના જીવન સુધારવા માટે કહે છે. તમે આ બધું પાખંડી જીવન, દંભમય જીવન જીવો છો, અન્યાય કરો છો, પણ તમે પાછા આવો, ધાર્મિક જીવન જીવો, જે ઈશ્વર ઉપર તમે પ્રેમ રાખો છો, વિશ્વાસ રાખો છો. ઈશ્વરના જે નિયમ હોય એ પ્રમાણે ઈશ્વર જે ઈચ્છે, ઈશ્વર પોતે ઈચ્છે છે, દયાળુ પરમ સુખી છે. હા ખ્રિસ્તમાં ભાઈયતા બહેનો,
માત્ર ને માત્ર આ પુરુષ નહીં, ઘણી વખત આપણે પણ બીજા લોકો પ્રત્યે કે આવી રીતે બિલકુલ દયા બતાવવા તૈયાર નથી, અને આપણે પણ ઘણી વખત જે દંભમય જીવન જીવતા હોય છે. ખાસ કરીને ક્રિસ્મસ ભાઈ તમે આજે યુવાનો અને યુવતીઓ વિશે આપણે ફરિયાદ કરીએ છીએ. બહુ ઓછા લોકો દેવળમાં આવે છે, એમનામાં ધાર્મિકતા નથી એમ કરીને આપણે ફરિયાદ કરીએ છીએ. પણ ખરેખર એમને મળવા જઈએ ને, એ લોકો સાચા હોય છે. એ લોકો હંમેશા કહે છે કે જે ધર્મ પ્રચારક હોય કે ધર્મમાં આગળ વધતા હોય, એ બધા કેવા લોકો છે, એ લોકો કેવું જીવન જીવે છે અમે જાણીએ છીએ. એના લીધે એ લોકો રોલ મોડલ એટલે આદર્શમય જીવન જીવતા નથી, ધાર્મિક જીવન જીવતા નથી. જે ધર્મને નામે આ બધું કરે છે એમ કરીને એ લોકો બહુ સ્પષ્ટ શબ્દમાં એ લોકો યુવાન અને યુવતીઓ કદાચ દેવળમાં નહીં આવતા હોય એનું કારણ, જે લોકો ધર્મ માને છે, જે લોકો દેવળમાં માને છે, જે લોકો આ બધું કરે છે, એમનામાં જે જોઈએ કે આદર્શ જીવન જોઈએ, બહાર કે દેખાતું ને એમને એમના સાચું જીવન. ક્રિસ્મસ ભાઈ હતા બહેનું, આ માત્ર ફરોશિયા માટે નહીં, બીજા માટે નહીં, આપણે દરેક માટે પણ આત્મનિરીક્ષણ કરવા પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા પ્રેરણા આપે છે. આ ક્રિસ્મસ ભાઈ હતા બહેનું, આ મનચિંતન, આ શાસ્ત્ર વચન, આ બાઇબલ સ્ટડી, શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સત્ય જાણે અને સત્ય તેમને મુક્તિ જરૂર આપશે. તમે બધા આશીર્વાદિત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.